ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને હું રેડી થઈ ગઈ છું. અને આજે તો કેવડા ત્રીજ છે એટલે તમને બધાને કેવડા ત્રીજની ખૂબ ખૂબ શુભકામના. અને અત્યારે જો હું મંદિરે પૂજવા જાઉં છું, તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. બાજુ નહીં નીચે રાખી બસ. બે ત્રણ એમ રાખીને આ મૂકે ચોકલેટ આ મૂકે ભાઈ વાઇટ કરને આવલા બેન કરાશે કમર કાકડીને મૂકી આમાં દીવો કરી લે. પાછી કાલ ચોક થઈ જશે. કાલ ગણપતિ મંદિરમાં મૂર્તિ પડી. નીચે દેખાય
જગમગ જગમગ થાય ગૌરી સુતાય ગણનાથન મોન મોસે કરજો વાત ચાલુ કરશે એટલે આવશે ધીમો ધીમો કરજે ને નળ નીકળી જશે બસ ધીમો ધીમો એ નહીં બંધ થાય નાખી બંધ નહીં થાય એટલે તેના કનામ કરી લે બંધ કરી દે આવે લગેલી કાકા ફોન છે લાઈ પ્રતીક્ષા હા લગ કહો એક હા પૈસા નહીં બસ બસ એક કંકુ રાખો કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો અને પછી ગણપતિજી અને ગૌરી પૂજન કરવાનું. રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી. બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવો. પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી. નકોડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું. રાત્રે જાગરણ કરવું. હરિનામ કીર્તન કરવું. વાર્તા. એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા. નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો. હિમાલયે આવકાર આપ્યો. પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી. વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો. નારદજીએ તો આટલું જ જોઈતું હતું. તેમણે તો ભગવાન શ્રીજીના બે મોઢે વખાણ કર્યા. પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા, પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું. તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું. પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંય જતા રહીએ એમ નક્કી કરી. લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા. ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા. પાર્વતીજીએ રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો. તેથી માટીથી ઢગલો બરાબર શિવલિંગ આકાર બની ગયો. વગડાના ફૂલ, બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી. આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું. આમ નકોડો ઉપવાસ પણ થયો હતો. તેથી જાણી અજાણે પાર્વતીજીએ કેવડા ત્રીજનું વ્રત થયું. શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા. ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માંગવા કહ્યું. પાર્વતીજીએ કહ્યું, દેવ, આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાનમાં હું માંગુ છું કે આપ મારા પતિ થાવ. ભગવાને તથાસ્તુ કહ્યું. એ આલપ થઈ ગયા. આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં. તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા. પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં પાર્વતીજી બોલ્યા, મન, વચન અને કર્મથી હું મહાદેવજીને વરી ચૂકી છું, માટે હું બીજા કોઈ સાથે લગ્ન કરવાની નથી. કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીને પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા. આમ હે ભગવાન ભોળાનાથ, જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજીને પડ્યા એવા સહને પડજો. બોલો ભોળાનાથની.
હલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને જો આજે તમારે કેવડા ત્રીજો હતી એટલે છે અત્યારે અને જાગરણ કરવાનું છે 12 વાગ્યા લગી. તો આપણે 12 વાગ્યા લગી જાગશું અને આજે તો કંઈ ચેલેન્જ કર્યો નથી એટલે આપણે ઓલો 30 દિવસનો જે ચેલેન્જ કર્યો હતો ને કે 30 દિવસ લગી એક ચેલેન્જ કરવાનો, તો હવે એ આપણે નહીં કરી અને આપણે ચેલેન્જ વિડીયો નાખશું પણ ક્યારેક ચેલેન્જ વિડીયો બનાવશું. અત્યારે તો જો બધા સૂઈ ગયા છે ને મારે જાગરણ કરવાનું છે, તો અત્યારે આપણે 12 વાગ્યા લગી જાગશું અને પછી સૂઈ જઈશું. અને આપણે 30 દિવસ જે ચેલેન્જ કરવાના હતા એ હવે નહીં કરી, આપણે એ ચેલેન્જ હારી ગયા છીએ અને ચેલેન્જ વિડીયો નાખશું ક્યારેક. અત્યારે તો જો હવે જાગવાનું છે મારે, તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય.